બારકોડ લેબલ ક્રિએટ કરવા માટે ઓફિસની અંદર બારકોડ લેબલ યુઝ કરીને દરેક વસ્તુનો ઇન્ડિવિજ્યુઅલ એક વસ્તુનો સ્ટોક મેન્ટેન કરી શકાય છે। તો બારકોડ નાખવા માટે સૌપ્રથમ નીચે આઇટમ માસ્ટર ઉપર ક્લિક કરતા આઇટમ માસ્ટરનું ફોર્મ ઓપન થશે, જેમાં સેકન્ડ બારકોડ લેબલ સ્ટોક નામના ફોર્મ પર ક્લિક કરતા તે ઓપન થશે। તો બારકોડ નાખવા માટે સોફ્ટવેરની અંદર બે રીતના ફોર્મ અવેલેબલ છે। એક જ વસ્તુ સરખી હોય કે જેનો સ્ટોક એક સાથે નાખવો છે, જેમ કે ચેન છે તો ચેનની 50 ક્વોન્ટિટી છે એક સરખી, તો ચેન 50 ચેનના બારકોડ કરવા હોય જનરેટ, તેના માટે બારકોડ લેબલ સ્ટોકનો ઉપયોગ થશે। અથવા મિક્સિંગ વસ્તુ એક ચેન છે, એક બેંગલ્સ છે, એક જે રિંગ છે, એક એલ રિંગ છે, એવી અલગ અલગ વસ્તુ હશે ત્યારે મિક્સ બારકોડનો યુઝ કરીને લેબલ જનરેટ કરી શકાશે। તો સૌપ્રથમ આપણે સેમ વસ્તુ એક સરખી વસ્તુનો બારકોડ જનરેટ કરીએ છીએ, તેના માટે બારકોડ લેબલ સ્ટોક ઉપર ક્લિક કરતા આ ફોર્મ ઓપન થશે। તો સૌપ્રથમ બારકોડ નાખવા માટે એડ ઉપર ક્લિક કરતા નાવ એડ ડેટા મેસેજ આવશે, ત્યારબાદ ઓટોમેટિકલી ગ્રુપ સિલેક્ટ થશે, જેમાંથી 22 કેરેટ સિલેક્ટ કરી ચેન સિલેક્ટ કરતા ચેન કરી ડાઉન એરો કી કરી ચેન સિલેક્ટ કરી એન્ટર પ્રેસ કરું। યસ નો માં અત્યારે ટીક કરતા નથી, જેનો ઉપયોગ ખાલી વજન નાખવા માટે કરવો છે ત્યારે થાય છે। એન્ટર આપશું, એરો કીથી સાઈડમાં આપણે ટોટલ વજન, સપોઝ વજન નાખી છે 10 ગ્રામ, એન્ટર, નેટ વજન 10 ગ્રામ। તો ફાઇન વજન જે ગ્રુપની અંદર પ્યોરિટી સેટ કરી છે તે મુજબ ઓટોમેટિકલી આવી જશે અને બારકોડ સોફ્ટવેરમાંથી જનરેટ થશે। RJ 6.1 જેમાં 6 છે એ આઇટમ માસ્ટરની અંદર આઇટમનો નંબર છે અને 0.1 2 3 4 5 સિરિયલ નંબર સોફ્ટવેર જનરેટ કરશે। 5 ગ્રામ, એન્ટર 5 ગ્રામ, 6 7 7 8 ગ્રામ 8 ગ્રામ 9 9। તો 6 સેમ ચેન છે એનો બારકોડ જનરેટ કરવો છે। સપોઝ 6 ચેનનો ડેટા એન્ટર કરી દીધો છે, જેમાં મજૂરી આપણે ફિક્સ કરી છે, તો મજૂરી રૂપિયા પણ એમ રેટની અંદર ઓટોમેટિકલી સેટિંગની અંદરથી આવી જશે। ત્યારબાદ ડેટા સેવ કરતા ડેટા સેવ થશે, તો 6 બારકોડનો ડેટા ઓટોમેટિકલી સેવ થશે। અને પ્રિન્ટ કાઢવા માટે બારકોડ પ્રિન્ટ ઉપર ક્લિક કરતા જે નાખેલ 6 નંબર છે એની બારકોડની પ્રિન્ટ ઓટોમેટિકલી પ્રિન્ટ થશે। બારકોડ પ્રિન્ટિંગ જે ચેન્જેબલ છે એ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને ચેન્જ કરી આપવામાં આવશે। એટલે આ એક સેમ્પલ ફોર્મેટ છે જેનો અત્યારે ડેમો તરીકે યુઝ થયો છે। પ્રિન્ટ કરવી હોય તો ઉપર પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરી 1 થી 1 સિલેક્ટ કરી ઓકે આપતા ડાયરેક્ટ પ્રિન્ટરની અંદર પ્રિન્ટ નીકળશે અને બારકોડનું સોફ્ટવેર અંદર પ્રિન્ટિંગ કરી આપેલ છે, ક્લોઝ કરતા પ્રિન્ટ થશે। તો આ રીતે સેમ વસ્તુનો બારકોડ જનરેટ થઈ શકશે।